ભરૂચના નંદેવાડ ખાતે આવેલી આશીર્વાદ સોસાયટીમાં રહેતા રામદેવ પીર કેટરર્સના નામે રસોઈનો વ્યવસાય કરતા પ્રકાશ માલી નામની વ્યક્તિની નિર્મમ હત્યા ઓગસ્ટ માસમાં કરવામાં આવી હતી. તપાસમાં 2 કામદારો શંકાના દાયરામાં આવ્યા હતા. આ દરમિયાન ભરૂચ પોલીસે ઘટનાના લગભગ 100 દિવસ બાદ એક આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી લેવામાં આવ્યો હતો. તેને સાથે રાખીને ગઈકાલે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેને લઈને તેના પરિવારજનોએ ભારે હોબાળો મચાવી ઝપાઝપી કરી હતી અને ટપલી દાવ પણ કર્યો હતો. ભરૂચના નંદેવાડ ખાતે આવેલી આશીર્વાદ સોસાયટીમાં રહેતો અને કેટરર્સ ચલાવતો પ્રકાશ માલિનીની હત્યા કરવામાં આવી હતી. ઝડપાયેલ હત્યારો કમલા પ્રસાદ ઉર્ફે રાજેશ હીરાનારાયણ પ્રકાશને ત્યાં 2 વર્ષથી કામ કરતો હતો. તેની સાથે આવેલા ચેટકાઉ ઉર્ફે નહરી ઉર્ફે સલીમ સદુલ્લુને મળીને રૂપિયાની લાલચમાં આવી છે અને હત્યાને અંજામ આપ્યો હતો. તે ઉત્તર પ્રદેશથી ઝડપાયા બાદ ગઈકાલે પોલીસે તેને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જોકે સોસાયટીમાં પહોંચતા જ લોકોએ હોબાળો મચાવ્યો હતો અને ફાંસીની સજાની માંગ કરી હતી. મૃતકના પરિવારજનો ભારે આક્રોશ સાથે આરોપીને મેથીપાક ચોંટાડવા ઈરાદે ઝપાઝપી કરી હતી. પોલીસે યેનકેન પ્રકારે પરિસ્થિતિ સંભાળી હતી. મારું નામ માલી દુર્ગા પ્રકાશભાઈ છે. આજે જે આરોપીએ મારા પપ્પાને મર્ડર કરેલું બટાકું નાખીને રાત્રે 10 વાગે પછી 3 કે 4 વખત ચા પીરાવીને બહુ જ ગંદી રીતે મારા પપ્પાની હાલત કરેલી, જે આજે 2 માંથી 1 જણ પકડાઈ ગયેલો છે. એની ફાંસીની સજા જોઈએ છે ને કાલ ઉઠીને ફાંસીની સજા નહીં આપે ને ભાઈને કોઈ થાય તો જવાબદારી કોણ લેવાના? સોસાયટીમાં બી ખતરો છે બધાને. જે સુધી એને ફાંસીની સજા નહીં થાય તો સુધી અમે કોઈ જીવાવાળા નહીં. અમે શું કરવાના? 2 ભાઈ છે. મને તો ફાંસીની સજા, અમને બીજું કશું નહીં જોતું. હત્યા કેવી રીતે કરી તેની વિગતો માટે પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. બીજી તરફ તેના પરિવારજનો દ્વારા તેની પુત્રી કહ્યું હતું કે મારા પિતાને ત્યાં કમલા પ્રસાદ કામ કરતો હતો, તેણે રૂપિયા માટે મારા પિતાની હત્યા કરી છે. તેને ફાંસીની સજા મળવી જ જોઈએ. તેને થોડી સજા થશે તો સજા પૂરી કરીને બહાર નીકળશે તો મારા પરિવારજનો નુકસાન કરે તેવી ભીતિ છે. તેને ફાંસીના માચડે ચડાવે તેવી માંગ કરી હતી. રિકન્સ્ટ્રક્શન વેળા હત્યારાએ કહ્યું હતું કમલા પ્રસાદ ઉર્ફે રાજેશે જણાવ્યું હતું કે બંને શેઠના ઘરે ગયા હતા. મોડી રાત્રિ સુધી બેઠા હતા. દરમિયાન તેઓએ ચા બનાવી હતી, જેમાં ઘેનની દવા નાખીને શેઠને બેભાન કરી દીધા બાદ તેના હાથ પગ બાંધી દીધા હતા. ઘરમાંથી કિંમતી સામાનની પણ ચોરી કરી હતી.